નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બીજે બોરીચા. મારી યુટ્યુબ ચેનલ બીજે બોરીચા ઇકોનોમિક્સ એન્ડ જનરલ સ્ટડીમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. બંધારણની સિરીઝમાં મૂળભૂત અધિકારોનો આ ત્રીજો લેક્ચર છે. આ પહેલાં મૂળભૂત અધિકારોની એક સામાન્ય સમજૂતી અને પછી કલમ 14થી 18 સુધી મૂળભૂત અધિકારોમાં પહેલો અધિકાર એટલે કે સમાનતાનો અધિકાર મેં એ સમાનતાના અધિકારના લેક્ચરને મેં અપલોડ કરી દીધો છે. હું આશા રાખું છું કે આ લેક્ચર આપ લોકોને, આપ વિદ્યાર્થી મિત્રોને અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને સમજવામાં ઘણો ઉપયોગી થયો હશે અને આપ લોકોએ એમાં ઘણું બધું મનન પણ કર્યું હશે. હવે છેલ્લા લેક્ચરમાં જ્યાં આપણે અટક્યા હતા, ઇટ મીન્સ કે આપણે સમાનતાનો અધિકાર ભણી ચૂક્યા હતા અને હવે નેક્સ્ટ એટલે કે બીજો મહત્ત્વનો મૂળભૂત અધિકાર એટલે સ્વતંત્રતાનો અધિકાર જે આપણા બંધારણમાં આપણને આપવામાં આવેલો છે તે બાબતે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. તો હું આશા રાખું છું કે આ લેક્ચર પણ આપ લોકોને ગમશે. તો ચાલો મિત્રો ચાલુ કરીએ. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોમાં સ્વતંત્રતાનો અધિકાર એ પહેલાં થોડુંક જોઈ લઈએ કે ભાઈ ભારતના બંધારણમાં ભાગ 22 તેમજ ભાગ 22 આપણે પહેલાં જ લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ છે, પણ કેટલા ભાગોમાં વિભાજિત છે એવો જો આવે તો અહીંયા બંધારણ જ્યારે અમલમાં આવ્યું 1950માં ત્યારે 22 ભાગો હતા. પછી જરૂરિયાત મુજબ એમાં ભાગો વધારવામાં આવ્યા અને 4A, 9A અને 14A પેટા ભાગ સહિત હાલ બંધારણ 25 ભાગોમાં વિભાજિત થયેલું છે. 25 નંબરનો કોઈ ભાગ નથી, 24 નંબરનો કોઈ ભાગ નથી કે 23 નંબરનો કોઈ ભાગ નથી, પણ કેટલા ભાગોમાં વિભાજિત થયેલું છે તો એનો જવાબ 25 આવે છે. ઓકે, કુલ 22 ભાગ. હવે એ 22 ભાગ પૈકી મૂળભૂત અધિકાર ભાગ 3, ઓકે, આ બધી ડિસ્કસ આપણે આગલા લેક્ચરમાં કરી ગયા છે, એ છતાં અહીંયા છે મૂળભૂત અધિકારો ભાગ 3 કલમ 12 થી 35. હવે એમાં પહેલો મૂળભૂત અધિકાર કયો છે તેની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ, સમાનતાનો અધિકાર કલમ 14થી 18. આ 14થી 18ને યાદ રાખવા માટે આપણે કોઈ શોર્ટકટને પણ એક આપણે સ્ટ્રીક અપનાવી હતી. આપ લોકોને કદાચ એ યાદ જ હશે કે આપણે કલમ 14 માટે એક લાઈન દોરી હતી, 15 માટે એક લાઈન દોરી હતી, 16 માટે એક લાઈન દોરી હતી. ઓકે, તો એવી રીતે આપણે તમે લોકો યાદ રાખવાનો પ્રયત્ન કરજો જેથી કરીને આપ લોકો ક્યારેય પણ આ વસ્તુને ભૂલી શકશો નહીં. ઓકે, હવે બીજો મહત્ત્વનો અધિકાર એટલે સ્વતંત્રતાનો અધિકાર છે. મૂળભૂત અધિકારોમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્ય બાબતનો અધિકાર, લઘુમતીઓનો અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકારનો જે સમાવેશ થાય છે. એમાં હવે આપણે સ્વતંત્રતાનો અધિકાર કલમ 19થી 22 જે સ્વતંત્રતાના અધિકાર તરીકે ઓળખાય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો આગળ આપણે અહીંયા ચર્ચા ચાલુ કરીએ. સ્વતંત્રતાનો અધિકાર કેમ? પહેલાં તો કારણ કે આપ લોકો જાણો છો કે જ્યારે ભારત દેશ આઝાદ થયું ત્યારે આપણી ઉપર અંગ્રેજ પ્રજાનું શાસન હતું અને એ ગુલામીની જંજીરો તોડીને આપણે સ્વતંત્ર થયા હતા. પણ સ્વતંત્રતાનો અર્થ શું? સ્વતંત્રતાનો અર્થ શું કે જો કદાચ માનો કે અંગ્રેજો આપણી ઉપર શાસન કરતા, બરાબર, હા, પછી ભારતના લોકો આપણે લોકશાહી અપનાવી અને આપણા નેતાઓ શાસન સંભાળ્યું, પણ કદાચ ત્યારે જ કોઈ સ્વતંત્રતા નથી, એવું જ વાતાવરણ ચાલુ રહે તો લોકોના કલ્યાણમાં કોઈ ફેરફાર પડે નહીં, તો ખરેખર દેશ સ્વતંત્ર કહેવાય નહીં. ભલે દેશના લોકો છે પણ જેમ કે જ્યારે અંગ્રેજો જ્યારે શાસન કરતા ત્યારે ઘણા બધા અધિકારો ભારતના નાગરિકોને આપવામાં આવેલા નહોતા. પીટ્સ એક્ટ, પીટ્સનો કાયદો અને આ બધાથી આપણે વાકેફ છીએ, બરાબર. 1999ની જલિયાવાલા બાગ ત્યારે પણ પ્રેસ ઉપર ઘણા બધા પ્રતિબંધો મૂકી દીધેલા હતા, એટલે ત્યારે આપણી પાસે સ્વતંત્રતા નહોતી, બરાબર. હવે ભારત આઝાદ થયું
આઝાદ થયું એટલે આ સ્વતંત્રતા લોકો પાસે હોવી જોઈએ ને, આઝાદીનો મતલબ જ એ હતો. એટલે આ સંદર્ભમાં કે ભારતના નાગરિકોને ગુલામીમાંથી જે સ્વતંત્રતા મળી તેનું રક્ષણ કરવા અમુક ખાસ અધિકારોની જરૂર હતી, તેમજ લોકશાહી શાસન પદ્ધતિનું મહત્વનું અંગ છે. કદાચ ક્યારેક એવું પણ બનત કે જો બંધારણ ઘડવૈયાઓએ આપણને આ સ્વતંત્રતા આપવામાં ન આવી હોત તો આપણી ઉપર અંગ્રેજો શાસન કરતા હોય કે પછી ભારતના લોકો શાસન કરતા હોય, એમાં કોઈ તફાવત ઊભો થતો નથી. આખરે મહત્વનું શું છે કે લોકોને સ્વતંત્રતા મળવી જોઈએ. તો હવે મૂળ બંધારણમાં 7 સ્વતંત્રતા હતી. ખાસ પ્રશ્ન આવા બધા પૂછાઈ શકે છે મિત્રો. મૂળ બંધારણમાં 7 સ્વતંત્રતા હતી. ઓકે, પરંતુ 44માં બંધારણીય સુધારાથી કલમ 19(1)F નાબૂદ કરવામાં આવી હતી. હાલમાં 6 પ્રકારની સ્વતંત્રતાઓ ભારતના બંધારણે ભારતના નાગરિકોને આપેલી છે. તો આ ખાસ મૂળ બંધારણમાં 7 સ્વતંત્રતાઓ હતી અને હાલમાં 6 પ્રકારની સ્વતંત્રતા છે. તો ચાલો આપણે આગળ એનો અભ્યાસ કરીએ. આ 6 પ્રકારની કઈ કઈ સ્વતંત્રતા છે? તો પહેલાં ખાલી આ સ્લાઇડમાં ખાલી એ સ્વતંત્રતાઓના આપણે નામ આપેલા. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, કલમ 19(1)A. ઓકે, ઘણીવાર આ કલમો પૂછાઈ શકે છે કારણ કે સ્વતંત્રતાનો અધિકાર એ ખૂબ જ મહત્ત્વની કલમ છે ભારતના બંધારણમાં. એટલે આ બાબતે આપણે આ પેટા કલમ 19(A) તો આવે જ છે. બધી કલમો સ્વતંત્રતાની 6 કલમો 19(A) ના અંડર જ આપવામાં આવેલી છે પહેલાં, પણ 19(A)B(C)D(E)F)G. અને આનું પણ આપણે જેમ મૂળભૂત અધિકારો ભણ્યા ઓલી આડી લાઈનો કરીને, આનું પણ એક એવી જ રીતે વ્યવસ્થા કે આને કેવી રીતે યાદ રાખવી એ આપણે પાછળથી જોઈશું. અત્યારે આપણે આ વસ્તુ શું છે, આ સ્વતંત્રતાઓ શું છે એને આપણે પહેલાં સમજી લઈએ, પછી એને કઈ રીતે યાદ રાખવી એ મેં છેલ્લી સ્લાઇડમાં બતાવેલું છે. ઓકે, તો પહેલી જે સ્વતંત્રતા છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, સભા ભરવાની સ્વતંત્રતા કલમ 19(1)B, રાઇટ ટુ ફ્રીડમ ઓફ એસેમ્બલ, સંગઠન રચવાની સ્વતંત્રતા 19(1)C, ઇંગ્લિશમાં રાઇટ ટુ ફ્રીડમ ઓફ એસોસિએશન્સ, ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતા કલમ 19(1)D, રાઇટ ટુ ફ્રીડમ ઓફ મૂવમેન્ટ ટેરિટરી ઓફ ઇન્ડિયા, વસવાટ કરવાની સ્વતંત્રતા અહીંયા ABCDE, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રેસિડન્સ એની પાર્ટ ઓફ ઇન્ડિયા. હવે એ પછી અહીંયા F નથી આવતો, ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા, પણ અહીંયા G આવે છે. F એ 44માં બંધારણની સુધારા દ્વારા નીકળી ગયેલું છે. એટલે 19(1)A, 19(1)B, 19(1)C, 19(1)D, 19(1)E, પછી F નહીં અને છેલ્લે સીધું G આવશે. એટલે આ કલમો ખાસ યાદ રાખજો. હા, આ બધી કલમોને કઈ રીતે યાદ રાખવાની એનું મેં તમને આગળ પણ કીધું કે એક આખું એક કન્સેપ્ટ એવો બનાવેલો છે કે જેથી તમને યાદ રહી જશે, જેની ચર્ચા આપણે બાદમાં કરશું, પણ આ કલમમાં થોડુંક આપણે વિગતે જાણકારી મેળવીએ. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પહેલી ભારતના નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે. હવે પહેલાં જ મેં કીધું કે ભાઈ સ્વતંત્રતા એટલે શું? હાલો આપણે બધા એવું કહેવા માંડ્યા કે ભાઈ આપણે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર બની ગયા, પણ શું સ્વતંત્રતાનો અર્થ શું? તો કે તમને ચોક્કસ પ્રકારના અધિકારો આપવા, તો એને સ્વતંત્રતા કહેવામાં આવે છે. તો આવી જે પહેલી સ્વતંત્રતા જે હતી એ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, કલમ 19(1)A, રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન,
તમને એક ભારતના નાગરિક તરીકે આપણને બધાને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આપણે આપણા પહેલાં આપણે વિચારી શકીએ છીએ અને વિચારોને વ્યક્ત કરવાની આપણને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે કે બરાબર એક આપણા દેશમાં આપણા વિચારો કેવા છે એને રજૂ કરતા સરકાર અટકાવી શકશે નહીં. એટલે એ બાબત અહીંયા છે. એટલે અને આ એક મૂળભૂત સ્વતંત્રતા હોવી જોઈએ. જો દેશના નાગરિકોને તમે એના વિચારો પ્રમાણે એના વિચારો વ્યક્ત ન કરવા દો તો દેશમાં સ્વતંત્રતા છે એવું કહી શકાય નહીં. એટલે આ જે મહત્ત્વની જે સ્વતંત્રતા છે, સૌથી પહેલી જે સ્વતંત્રતા છે એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે કે તમે જે વિચારો છો બરાબર, ઘણીવાર તમે સરકાર જે કામ કરી રહી છે એ બાબતે તમે વિચારો છો અને એને પછી અભિવ્યક્ત કરો છો. આ મૂળભૂત સ્વતંત્રતા છે. આને તમારી પાસેથી કોઈ છીનવી શકે નહીં. એ માટે આને બંધારણમાં મૂળભૂત સ્વતંત્રતા આપવામાં આવેલ છે. હવે આમ આપણે જોઈએ તો અખબાર સ્વાતંત્ર્ય બરાબર, જે ન્યૂઝપેપર છપાઈને આવે છે બરાબર, ન્યૂઝપેપરની સ્વતંત્રતા કેમ છે? એક જાતની અભિવ્યક્તિ છે, એક પ્રકારની અભિવ્યક્તિ છે. આપણે જોઈએ છીએ ઘણા બધા કોલમના લેખકો આવતા હોય છે, ઘણા બધા લેખકો પોતાના મંતવ્યો રજૂ કરેલા હોય છે અને આ મંતવ્યો ઘણીવાર આમ તો મોટા ભાગે સરકારની નીતિઓનું બહાર લાવતા હોય છે કે સરકારે આ કોઈ નિર્ણય લીધો તો એના આવા ફાયદા છે, સરકારે આવો નિર્ણય લીધો તો એના આવા ગેરફાયદાઓ છે, અથવા તો દેશના નાગરિકો ઉપર એની આવી અસરો પડશે. આવું બધું વિશ્લેષણ કરીને લોકો વિવિધ ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ છીએ અને લેખકો એને લખે છે. પણ આ સ્વતંત્રતા એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંદર આપેલી છે. ઓકે, પછી એમઆરટીપી એક્ટ કરવેરાની બાબતો મેં એટલે લખી છે કે ખાસ કોમર્સના અને ઇકોનોમિક્સના વિદ્યાર્થીને ખબર છે કે એમઆરટીપી એક્ટ છે એ અમુક કરોડ ઉપર કે અમુક ટન ઉપરનું કોઈ ઉદ્યોગ કે કોઈ ફેક્ટરી ટર્નઓવર કરે પછી એની ઉપર મૂડીરોકાણની મર્યાદા મૂકતો કાયદો આવેલો છે. ઓકે, હવે પ્રશ્ન એવો ઊભો થયો કે જો કોઈ અખબાર ખૂબ જ સારી પ્રસિદ્ધિ મેળવતું હોય, ખૂબ જ સારા ચાહક વર્ગ એનો વાચક વર્ગ ઊભો કર્યો હોય અને એમઆરટીપી એક્ટની મર્યાદામાં આવી જાય તો આપણે વિચારી શકીએ એમઆરટીપી એક્ટ જે છે એ જ્યારે 1973માં જ્યારે બહાર પડ્યો ત્યારે શું હતું કે ઉદ્યોગોને અમુક કરોડ સુધી જ મૂડીરોકાણ કરવાની છૂટ હતી અથવા તો ટર્નઓવરનું ઉત્પાદન કરવાની છૂટ હતી. એનું કારણ એ હતું કે મોટા ઉદ્યોગો જો સતત ઉત્પાદન વધારતા જશે તો નાના ઉદ્યોગોનો વારો આવશે નહીં. એટલે ગૃહ ઉદ્યોગો, સૂક્ષ્મ ઉદ્યોગો વગેરેને ઊભા થવાની તક મળે અને મોટા ગૃહ ઉદ્યોગો એક અમુક હદ પછી અટકી જાય અને બીજાને તક મળે. આ હેતુસર એમઆરટીપી એક્ટ અસ્તિત્વમાં આવેલો હતો. હવે આ એક્ટ અખબારના સ્વતંત્રતાને ક્યારેક હાણી પણ શકે, કારણ કે કોઈ એક અખબાર માનો કે ખૂબ પ્રસિદ્ધ થઈ ગયું છે, આખા દેશમાં એની માંગ છે, તો એવું પણ બને કે એમઆરટીપી એક્ટની ઉપર પણ આ અખબારનું વેચાણ થઈ જાય, એનું ઉત્પાદન થઈ જાય. તો શું? તો ક્યારેક એવું પણ બને કે આ અખબાર એ શું કામ કરતું હતું? લોકોની આ વાણી અને અભિવ્યક્તિનું કામ કરતું હતું. એટલે એને એમઆરટીપી એક્ટ અને કરવેરાની બાબતથી બહાર રાખવામાં આવેલું છે. બીજું, બધી વસ્તુઓ પર કરવેરા હોય છે પરંતુ ન્યૂઝપેપર ઉપર કરવેરા હોતા નથી. એનું કારણ પણ શું છે કે ન્યૂઝપેપર એ લોકોની વાણીને પ્રગટ કરે છે. હવે ક્યારેક સરકારને આવું ન ગમે તો જેમ બીજા ઉદ્યોગો ઉપર કરવેરા નાખે એમ આ ઇન્ડસ્ટ્રી ઉપર પણ કરવેરા નાખી દે અને પરિણામ એવું પણ બને કે પરોક્ષ રીતે એ કોઈ એક સ્પેશિયલ ન્યૂઝપેપરને અથવા તો ન્યૂઝપેપર ઇન્ડસ્ટ્રીઝને હાનિ પહોંચાડવાનું કામ સરકાર કરી શકે છે. એટલે એને એમઆરટીપી એક્ટ હેઠળ પણ નથી રાખવામાં આવતું, કરવેરાની બાબતોમાં પણ નથી આવતું. ટેલિવિઝન પ્રસારણ
એ પણ વાણી અને અભિવ્યક્તિનો જ એક અંગ છે. જેમ કે સમાચાર આવે છે, જેમ કે ન્યૂઝ ચેનલો છે, એ પણ ઘણીવાર બધી ડિબેટ રચાય છે, પોતાના મંતવ્યો રજૂ કરતા હોય છે. એમાં અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો પણ બેઠેલા હોય છે અને એ એક મંતવ્યના આધારે સરકાર ખરેખર શું કરે છે એ અથવા તો જનતા શું ઈચ્છે છે એની વાત સરકાર સુધી પહોંચાડતા હોય છે. ટેલિવિઝન પ્રસારણ, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર, આપણને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર છે. હા, અમુક નિયમોને આધીન છે, પરંતુ ભોપાલમાં મીન્સ કે મધ્યપ્રદેશમાં જે સિંઘલની જે કંપની હતી તેઓએ સરકારને એવું કીધેલું, આ કોઈક સુપ્રીમ કોર્ટનો આ લોકોનો ચુકાદો છે કે ભાઈ અમને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરમિશન આપો. ત્યારે સરકારે એને પરમિશન નહીં આપેલી એટલે આ લોકો કોર્ટમાં ગયેલા. તો કોર્ટે અમુક શરતોને આધારે એવું માન્યું કે ભાઈ રાષ્ટ્રધ્વજ જો આ કંપની પોતાની ફેક્ટરી ઉપર ફરકાવવા માંગતી હોય તો એ એક નિશાની છે કે એ દેશપ્રેમ વ્યક્ત કરે છે. આ દેશપ્રેમ જે વ્યક્ત કરે છે એ અભિવ્યક્તિનો એની સ્વતંત્રતા છે કે પોતે દેશભક્તિ, પોતાનામાં દેશભક્તિ છે એનું આ પ્રતીક છે અને એને વ્યક્ત કરવાનું, એને અભિવ્યક્ત કરવાની મને સ્વતંત્રતા છે. એટલે આ શરતે અમુક નિયમોને આધારે સુપ્રીમ કોર્ટે એ જે મધ્યપ્રદેશના કેસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પણ અધિકાર એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સંદર્ભમાં આપેલો છે. ઓકે, તો પહેલો જે કુલ 6 પ્રકારની સ્વતંત્રતા છે એમાંથી પહેલી સ્વતંત્રતા એટલે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે 19(1)(a). આ ખાસ યાદ રાખજો, 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. અને આ બધું ભારતના નાગરિકો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અખબારી સ્વતંત્રતા છે, ટેલિવિઝન પ્રસારણ, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર, આ બધા અધિકારો ભારતના નાગરિકોને આ કલમ અંતર્ગત મળેલા છે. શા માટે મળેલા છે એની ડિસ્કસ આપણે કરી. ઓકે, હવે આપણે બીજી સ્વતંત્રતા ઉપર જઈએ. સભા ભરવાની સ્વતંત્રતા. સભા ભરવાની સ્વતંત્રતા. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારામાં કંઈક વિચાર આવ્યું, ઓકે, કે મારામાં કોઈક એક વિચાર આવ્યું કે ભાઈ આપણું કોઈ એક રીતે શોષણ થયેલું છે. આ કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરજો હું જે, એટલે ઇટ મીન્સ કે આ તમને બધા યાદ રહી જશે, બરાબર. એ વિચાર આવ્યો અને તમે એને અભિવ્યક્તિનો આગલો, તમારી આ અધિકારનો ઉપયોગ કર્યો અને તમે એને અભિવ્યક્ત કર્યો. ઓકે, પણ આને અભિવ્યક્ત કરવા માટે શું જોઈએ? સભા ભરવી જોઈએ. આને અભિવ્યક્ત કરવા માટે શું જોશે? સભા ભરાવી જોશે. ઓકે, તો સભા ભરવાની સ્વતંત્રતા પણ હોવી જોઈએ ને. માત્ર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી, પણ તમે અભિવ્યક્ત ક્યાં કરો? કંઈક તમારી સામે કોઈક માણસો તમને ભેગા કરવાની પરમિશન તો હોવી જોઈએ ને, એની તો તમને સ્વતંત્રતા હોવી જોઈએ. જો એ સ્વતંત્રતા આપવામાં ન આવે તો પેલી સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલે બીજી સ્વતંત્રતા જે છે એ સભા ભરવાની સ્વતંત્રતા, કલમ બી, રાઇટ ટુ ફ્રીડમ ઓફ એસેમ્બલ. આખરે તો વાણી અને વિચાર કે અભિવ્યક્તિ વિનિમય માટે જ હોય છે. આથી આ સ્વતંત્રતા આનુષંગિક સ્વતંત્રતા છે. આપણને જે અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા જે પહેલાં મળી ગઈ છે એ અંતે તો શા માટે છે? આપણે કોઈકના વિચારો લઈએ અને આપણા વિચારો કોઈકને આપીએ. આમ વિચારોનું જે પરસ્પર જે આપવા લેવાનું થાય, જે વિનિમય થાય, એના આધારે કોઈક એક મત ઘડાતો હોય છે. ઓકે, પણ આ બે શરતોને આધીન હોય છે. એક શાંતિથી અને હથિયાર વગર હોય છે. એટલે આના અમુક નિયમો બનેલા છે કે ભાઈ તમે સભા ભરવા માંગો છો, ઓકે, પણ આ સભામાં કેટલા માણસો આવશે, ક્યાંથી આવશે, તેમજ એ શાંતિપૂર્વકની હોવી જોઈએ. હા, પછી ભલે એ સભામાં સરકાર વિરુદ્ધની બાબતોની ચર્ચા થવાની હોય છે, પણ શાંતિપૂર્વકના માર્ગ હોવી જોઈએ અને હથિયાર વગર હોવી જોઈએ. હથિયાર વગરની હોવી જોઈએ એનું કારણ એ છે કે સભામાં
ઘણા બધા માણસો હોય છે, બધાના માઇન્ડ એક સરખા હોતા નથી. કોઈક ક્યારેક ઉશ્કેરાય પણ જાય અને પછી એ જે સભામાં જે માણસો ભેગા થયા હોય એમાં આપણી તપડીનો માહોલ પણ બની જાય છે. એટલે બીજી જે સ્વતંત્રતા મળેલી છે એ સભા ભરવાની સ્વતંત્રતા, રાઇટ ટુ ફ્રીડમ ઓફ એસેમ્બલ, અને જે શાંતિથી અને હથિયાર વગરની હોવી જોઈએ. આ બે બાબતો આમાં રહેલી છે મિત્રો. ત્રીજી છે સંગઠન રચવાની સ્વતંત્રતા, કલમ 19(1)(c). ભારતના નાગરિકોને આ જોગવાઈથી સંગઠનો રચવાનો તેમજ રાજકીય પક્ષો, ક્લબ, સોસાયટી, કંપની, મંડળી, ભાગીદાર કે ટ્રેડ યુનિયન, આ બધું આપણે જોઈએ છે કે રાજકીય પક્ષની રચના થાય છે, પછી ક્લબની સ્થાપના થાય છે, આપણે સોસાયટી બનાવીએ છીએ, કંપની બને છે, મંડળી બને છે, ભાગીદાર કે ટ્રેડ યુનિયન, આ બધું શું છે? તો હવે જો પહેલી સ્વતંત્રતા કઈ હતી? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ઓકે, આ એક યાદ રહી ગઈ. એના આધારે બીજી કે ભાઈ તમને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી ગઈ છે. માનો કે તમને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી ગઈ છે, પરંતુ બરાબર તમને બીજા કોઈ વ્યક્તિ સાથે ભેગા જ ન થવા દેતો, તમને એક ઉજ્જડ વેરાન વિસ્તારમાં મૂકી દે, જેમ કે ત્યાં તમારો અવાજ કોઈ સાંભળે જ નહીં, અથવા તો તમને એક રૂમમાં પૂરી દે, તો તમને મળેલી અભિવ્યક્તિનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એક ત્યારે જ ઉપયોગી છે કે જ્યારે તો તમને અન્ય લોકોને મળવા દે, એના વિચારોને પણ તમને સાંભળવા દે, તમે તમારા વિચારો એને સંભળાવો, એટલે તમે સભા ભરો. હવે આ સભા ભરણી એટલે એક મત ઊભો થયો કે ઓકે, હવે આપણે આવું કોઈ કામ કરવાનું છે, અને આ કામ કરવા માટે શેની જરૂર પડશે? તો કે સંગઠનની જરૂર પડશે. શેની જરૂર પડશે? સંગઠન રચવાની સ્વતંત્રતા. હવે તમને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય, તમને સભા ભરવાની સ્વતંત્રતા હોય, પણ પછી સભા ભરીને જો તમને સંગઠન ન બનવા દે તો તમારો જે હેતુ જે છે, તમે જે અભિવ્યક્ત કર્યું હતું, તમારા વિચારને જે સભાને આપ્યો હતો, એવા વિચારો ભેગા થઈને જો તમને લોકોને એક સાથે રહેવા ન દે તો એનો કોઈ મતલબ નથી. એટલે સંગઠન રચવાની સ્વતંત્રતા, ભારતના નાગરિકોને આ જોગવાઈથી સંગઠન રચવાનો, તેમજ સંગઠનમાં રાજકીય પક્ષો, ક્લબ, સોસાયટી, કંપની, મંડળી, ભાગીદાર કે ટ્રેડ યુનિયન, આ બધી, ભલે આના અલગ અલગ કાયદાઓ છે, પણ આ બધી જે વિભાવનાઓ છે, આ એ કાયદાઓનું જે મૂળ જે છે એ આપણી કલમ 19માં આવેલી સ્વતંત્રતાઓ છે, અને કલમ 19માં પણ સી આવે છે. બધી કલમો એકબીજા પછી કઈ રીતે યાદ રાખવી એ હું તમને છેલ્લે સમજાવું છું. ઓકે, ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના નાગરિકોને સમગ્ર દેશમાં કોઈ પણ સ્થળે હરવા ફરવાની સ્વતંત્રતા છે. એટલે મેં અહીંયા ખાલી એક સિમ્બોલ મૂક્યો છે કે કારણ કે ભારતના નાગરિકો છે તો એમાં આપણે કાંઈ વિદેશમાં જવા માટે વિઝા લેવા પડતા હોય છે, એવી કોઈ જરૂર હોતી નથી. બિંદાસપણે આપણે આખા સમગ્ર ભારતમાં આપણે હરી ફરી શકીએ છીએ, બરાબર. પરંતુ આમાં એક બે બાબતો યાદ રાખવાની છે જે હું તમને જણાવું છું, પણ ખાસ એ છે ડી. ઓકે, 19(1)(d). અને પછી વસવાટ કરવાની સ્વતંત્રતા, કલમ 19(1)(e). રાઇટ ટુ ફ્રીડમ ઓફ રેસિડન્સ એની પાર્ટ ઓફ ઇન્ડિયા. ભારતના નાગરિકોને દેશના કોઈ પણ ભાગમાં હંગામી કે કાયમી વસવાટ કરવાની સ્વતંત્રતા છે. પરંતુ કલમ 19(5) ખાસ યાદ રાખજો, કલમ 19(5). આપણે અત્યારે કલમ કઈ ભણી રહ્યા છીએ? 19(a). 19(1)ની પેટા કલમો ભણી રહ્યા છે, પણ આ કલમ કઈ છે? 19(5). ઓકે, તો એમાં એવું કીધું છે કે પહેલા 19(1)(e)માં આપણને એવું કહી દીધેલું છે કે સમગ્ર ભારતમાં ભારતના નાગરિકોને
વસવાટ કરવાની સ્વતંત્રતા છે એ કાયમી વસવાટ પણ કરી શકે છે અને હંગામી વસવાટ પણ કરી શકે છે, પરંતુ કલમ 19(5) આ સ્વતંત્રતા ઉપર થોડી મર્યાદા મૂકેલી છે. એમાં એક સામાન્ય જનમાનસના હિતમાં અને અનુસૂચિત જનજાતિના હિતમાં આ બે બાબતોના કારણે વસવાટ કરવાની સ્વતંત્રતા ઉપર થોડો કાપ મૂકેલો છે. જેમ કે સામાન્ય જનમાનસના હિતમાં પહેલું તો એટલું કે 19(1) દ્વારા ભારતમાં આપણે ગમે ત્યાં રહી શકીએ છીએ. ઓકે, હવે તમે જુઓ સામાન્ય જન સમાજના હિતમાં એટલે શું કે કોઈ એક વ્યક્તિ છે કે જેના ઉપર ખૂબ જ આરોપો લાગેલા છે, જે ઘણા બધા એને ખૂન કરેલા છે, એ કોઈ એક વિસ્તારમાં રહે તો બીજાની જાન જોખમમાં છે, બીજા લોકોને એ કોઈ પણ રીતે નુકસાન કરે એમ છે અને અંતે તો જાહેર શાંતિને નુકસાન કરે એમ છે, એવું લાગે તો આપણને ખબર હોય તો કલેક્ટર અથવા તો આ કલેક્ટરને આવડી આ સત્તા છે કે કોઈ વ્યક્તિને પાસામાં મોકલી શકે. તમે આ શબ્દ સાંભળ્યો હશે, પાસામાં. તમે આ શબ્દ તમે સાંભળ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એક વિસ્તારમાં અંધાધૂંધી ફેલાવતી હોય, એનું એ વિસ્તારમાં રહેવું અન્ય લોકો માટે ખૂબ જ અઘરું હોય અથવા તો અન્ય લોકો માટે જાનનું જોખમ ઊભું કરતું હોય. કોઈક વ્યક્તિ એક વિસ્તારમાં રહે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ કે મામલતદારને આ બધા લોકો આ વ્યક્તિને એ વિસ્તારમાંથી અમુક સમય માટે બહાર મોકલવાની જે પ્રોસેસ કરે અને અંતે કલેક્ટરને વિનંતી કરે અને કલેક્ટરે મંજૂર કરે એટલે એને પાસામાં ધકેલ્યો છે એવું આપણે કહીએ છીએ કે ભાઈ અમુક વર્ષ સુધી આ વ્યક્તિ આ વિસ્તારમાં રહેશે નહીં. ઓકે, તો એને પાસામાં ધકેલ્યો કહેવાય. તો અહીંયા આપણને પહેલાં તો વસવાટ કરવાની, અમાનો કે એ નામનો વ્યક્તિ છે એ ઘણા બધા ખૂન કરે છે, એને બીજી ઘણી બધી અનૈતિક પ્રવૃત્તિઓ છે અને પરિણામે કલેક્ટર એને પાસામાં છે કે ભાઈ તારે 5 વર્ષ સુધી આ રાજ્યના આ વિસ્તારમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ છે, કારણ કે સામાન્ય જનસમાજના હિતમાં છે. એવી જ રીતે બીજું છે અનુસૂચિત જનજાતિનું હિતમાં. મિત્રો, આપણા દેશમાં જે આદિવાસી વિસ્તારો જે છે એની એક અલગ પ્રકારની એક સંસ્કૃતિ છે, એની એક અલગ પ્રકારનો એક માહોલ છે, અલગ પ્રકારના એ લોકોના રીત રિવાજ છે. હવે એને 2 દૃષ્ટિકોણથી આપણને ત્યાં કદાચ માનો કે આ જે આધુનિક જે માણસો છે એ કદાચ ત્યાં જાય અને આ જે સંસ્કૃતિને ડિસ્ટ્રોય કરવાનો પ્રયત્ન કરે તો કે આ સંસ્કૃતિને બદલવાનો પ્રયત્ન કદાચ કરી શકે, તો આવી જે જૂની પરંપરા જે છે અથવા તો એક સંસ્કૃતિ છે એ આપણે ગુમાવીએ ન બેઠી અને એ લોકો પણ એમના માહોલમાં શાંતિથી, કારણ કે બહારથી આવેલા લોકોને એ લોકો પણ એક શંકાની દ્રષ્ટિએ પણ જોતા હોય છે. તો આ જે આદિવાસી સમુદાયો અમુક વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં તમે જઈ શકતા નથી અથવા તો જો જઈ શકો તો પણ તમને ત્યાં વસવાટ કરવાની પરમિશન મળતી નથી. એટલે શું કે સામાન્ય જનસમાજના હિતમાં અને અનુસૂચિત જનજાતિના હિતમાં આ 2 બાબતોને આધારે વસવાટ કરવાની સ્વતંત્રતા ઉપર થોડોક કાપ કલમ 19(5) કે જે આપણે 19(1) સ્વતંત્રતા મળેલી છે, પણ આ 2 હેતુસર આપણને એમાં મર્યાદા મળેલી છે. ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા કલમ 1(g). જો F ગઈ છે, F કપાઈ ગઈ છે, ABCD, F નથી અને છેલ્લે આવી G, તેની ઉપર નીચેની મર્યાદાઓ છે. રાજ્યનો ઇજારો સ્થાપવાનો, પહેલાં તો એ કે રોજી રોટી કમાવા માટે, આવકનું સાધન મેળવવા માટે દરેક વ્યક્તિને આવક કમાવા માટે કોઈ પણ ધંધો વ્યવસાય કે રોજગારી કે નોકરી મેળવવાનો અને તે વ્યવસાય કરવાની સ્વતંત્રતા ભારતના બંધારણમાં કલમ 19(1)(g) આપેલી છે. ઓકે, હવે આ જે
આપણને આજે સ્વતંત્રતા જે આપવામાં આવેલી છે એની ઉપર નીચેની મર્યાદાઓ છે કે રાજ્યનો ઇજારો સ્થાપવાનો અધિકાર. ઘણીવાર એવું હોય છે કે રાજ્ય એવું કહે કે ભાઈ આ વસ્તુનું ઉત્પાદન તો અમે જ કરશું, તો જો એવો કોઈ રાજ્ય ઇજારો સ્થાપે તો એમાં પછી સામાન્ય લોકો એવું નહીં કરી શકે કે ભાઈ અમને બંધારણમાં કોઈ પણ ધંધો કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે તો રાજ્ય અમને ના પાડી શકે નહીં. પરંતુ આમાં રાજ્યને અમુક વસ્તુ પૂરતો ઇજારો મેળવવાનો અધિકાર પણ આપવામાં આવેલો છે. અવૈધ અને નૈતિક ધંધો, ઉદ્યોગ અને વ્યવસાય પર પ્રતિબંધ. આપણને ધંધા અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા મળી એનો મતલબ એવું નથી કે જે અવૈધ હોય, સામાજિક દૃષ્ટિએ અનૈતિક હોય તેવો ધંધો પણ આપણે કરી શકીએ. જેમ કે દારૂબંધી. ગુજરાતમાં દારૂબંધી છે, બહારના રાજ્યમાં દારૂબંધી નથી. તો અહીંયા આપણે દારૂની ફેક્ટરી કલમ 19A અંતર્ગત માંગી શકીએ નહીં, કારણ કે અંતે તો એ નૈતિક પણ નથી અને આપણા કાયદા દ્વારા એને અવૈધ કરેલ છે. અને આથી અનૈતિક દૃષ્ટિકોણથી અથવા તો અવૈધ દૃષ્ટિકોણથી હાલમાં ગુજરાતમાં દારૂબંધી ના હોવી જો આવો કેસ જો કે હાઈકોર્ટમાં ચાલુ જ છે, પરંતુ આ બાબત હેઠળ 19(1) આપણે કોઈ પણ ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપેલી છે, પરંતુ પછી આવા અવૈધ અને અનૈતિક ધંધા, ઉદ્યોગ અને વ્યવસાય પર પ્રતિબંધ એમાં ફરમાવેલો છે. ઓકે મિત્રો, તો આ હતી આપણી મૂળભૂત સ્વતંત્રતાઓ. ઓકે, પણ આપણે જે આ મૂળભૂત સ્વતંત્રતાઓ જે ભણ્યા, ઓકે, એ કલમ 19 એ આપણે કલમ 19(1) અંતર્ગત ભણ્યા. હવે કલમ 19(2) ખાલી એક જ મિનિટ જે છે એ આપણે જોવી ઉપયોગી છે. કલમ 19(2) જે આપણને સ્વતંત્રતાઓ મળેલ છે એ કલમ 19(1) અંતર્ગત મળેલ છે, પરંતુ વ્યાજબી નિયંત્રણો મૂકેલા છે, તરત મૂકી દીધેલા છે. એક ભારતનું સાર્વભૌમત્વ અને એકતા. આપ લોકો જ્યારે કટોકટી ભણશો અથવા તો કટોકટીનો વિડીયો જોશો ત્યારે ખબર હોય કે જ્યારે બાહ્ય યુદ્ધના ધોરણ ઉપર જ્યારે કોઈ કટોકટી લાગી હોય ત્યારે રાષ્ટ્રપતિને આપણા મૂળભૂત અધિકારો ઘટાડવાની સ્વતંત્રતા છે. ઓકે, કારણ કે ત્યારું શું રીઝન છે? ભારતનું સાર્વભૌમત્વ અને એકતા, બરાબર. બીજું, રાષ્ટ્રની સલામતી, કારણ કે જ્યારે યુદ્ધનો માહોલ હોય અથવા તો આંતરિક યુદ્ધનો માહોલ હોય ત્યારે શાસનકર્તાઓ માટે, રાજ્ય માટે, સરકાર માટે રાષ્ટ્રની સલામતી એ પહેલું લક્ષ્ય હોય છે. એટલે આવા સંજોગોમાં કદાચ કલમ 19(a) ઇમ્પ્લિમેન્ટેશન ના પણ થઈ શકે, બરાબર. વિદેશી રાજ્ય સાથેના મૈત્રી સંબંધો, જાહેર વ્યવસ્થા જે છે, આ શબ્દ આપણે પબ્લિક ઓર્ડર, ઇંગ્લિશમાં એનો પબ્લિક ઓર્ડર એવો શબ્દ વપરાય છે. જ્યારે ખબર હોય તો જ્યારે હમણાં આપણે કોરોનાની મહામારીમાં કલેક્ટર 144 કલમનું જાહેરનામું બહાર પાડતા હતા અને એમાં આ જાહેર વ્યવસ્થા શબ્દ વારીએ ઘડીએ એનો ઉપયોગ થતો હતો. અને આપણને ખબર છે કે 144મી કલમ લાગે એટલે 3થી વધારે વ્યક્તિઓ એકસાથે ભેગી થઈ શકતી નથી. ઇટ મીન્સ કે સભા ભરવાનો અધિકાર આપણો જતો રહ્યો, સભા ભરવાની સ્વતંત્રતા આપણે જતી રહી, કારણ કે ત્યારે જાહેર વ્યવસ્થા એ સરકારનો પ્રથમ ધ્યેય હતું. શિષ્ટતા અને નૈતિકતા, કોર્ટનો તિરસ્કાર, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ્સ, બદનક્ષીનો દાવો અને ગુના માટેની ઉશ્કેરણી. ઘણીવાર આપણે કોઈ રાષ્ટ્રદ્રોહ એવો કોઈ બંધારણમાં ઉલ્લેખ નથી એવા શબ્દનો, પણ પછી આવી રીતે જ્યારે આપણે વાત કરીએ ને કે ભાઈ અભિવ્યક્તિ, પોતાના વિચારની અભિવ્યક્તિ કરવા માટે લોકો ભેગા થાય, એક સભા ભરે અને સભામાં પછી જ્યારે એટલું બધું ઉશ્કેરાઈ જાય, ગુના માટેની ઉશ્કેરણી કરે તો, અને એના કારણે પછી જાહેર વ્યવસ્થા
કથળવાની પણ પરિસ્થિતિ ઊભી થાય. આવા સંજોગોમાં આ ગુના માટેની ઉશ્કેરણી એવી જો અભિવ્યક્તિ હશે તો એ અભિવ્યક્તિની સ્વતંત્રતા રહેશે નહીં. એટલે કુલ 8 કલમ 19, જો કલમ 19(1) આપણને સ્વતંત્રતા આપી, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમે નહીં. ખાસ વાક્ય સાંભળજો. 19(a) આપણને સ્વતંત્રતા આપવામાં આવી, 19(1) આપણને સ્વતંત્રતાઓ આપવામાં આવેલી, પરંતુ આ સ્વતંત્રતાઓ સ્વચ્છંદતામાં પરિણમે નહીં. એ માટે 19(2) આ 8 પ્રકારની પરિસ્થિતિમાં જો આવી 8 પ્રકારની પરિસ્થિતિઓ ઉદ્ભવશે તો સરકાર સ્વતંત્રતામાં કાપ મૂકી શકશે, અથવા તો સ્વતંત્રતાઓ સમય પૂરતી આ પરિસ્થિતિ છે ત્યાં સુધી આપણને આપવાની ના પણ પાડી શકે છે. અથવા તો સરકાર કોઈ પણ કારણસર જો નાગરિકોને સ્વતંત્રતા નહીં આપે તો કોર્ટ આ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે કે જે સ્વતંત્રતા ન આપી એનું કોઈ વાજબી કારણ હતું. શું આવું કોઈ કારણ હતું? તો સરકારના નિર્ણયને વ્યાજબી ઠેરવશે, અન્યથા સરકારના નિર્ણયને પણ કોર્ટ વ્યાજબી ઠેરવશે નહીં. પરંતુ જો આ કોઈ આના આધાર ઉપર હશે તો વ્યાજબી ઠેરવવામાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતી આપણી કલમ 19(1) A, B, C, D, E અને G. ઓકે, જો અહીંયા ખાસ ફરીવાર કહું છું કે A, B, C, D, E, F નથી અને G છે. ચાલો આને હવે કઈ રીતે યાદ રાખવા એની હું તમને એક વાત કહી દઉં. ઓકે, આ પહેલું, આ છે કલમ 19, આ છે કલમ 19(1) ઓકે, કે તમને એક વિચાર આવ્યો, ચાલો તમને કોઈ એક વિચાર આવ્યો, ઉદ્ભવ ત્યાંથી જ થાય કે તમને કોઈ એક વિચાર આવે અને પછી તમે એને અભિવ્યક્ત કરો. એટલે બરાબર, એટલે પહેલું વાણી અને અભિવ્યક્તિની કલમ 19(1) પછી તમને કોઈ વિચાર આવ્યો એટલે પછી તમે જલ્દી એ બીજી વ્યક્તિને કહેવા ગયા, ત્રીજી વ્યક્તિને કહેવા ગયા, ચોથી વ્યક્તિને કહેવા ગયા, અને તમે આવી રીતે ઘણી બધી વ્યક્તિઓને ભેગી કરી. તમે આવી રીતે ઘણી બધી વ્યક્તિઓને ભેગી કરી, બરાબર, અને તમે તમારી વાત કીધી. એટલે એ તમને આપણી બીજી સ્વતંત્રતા, સભા ભરવાની સ્વતંત્રતા, બરાબર, એ સભા ભરી પછી અંદરો અંદર નક્કી કર્યું કે હા હવે આપણો હેતુ એક છે, આપણે વારે ઘડીએ મળવું પડશે તો જ આપણે આપણો હેતુ સિદ્ધ કરી શકશું. એટલે એક સંગઠન બનાવવું, એટલે ત્રીજો હેતુ, એટલે સી ફોર સંગઠન. આવી રીતે યાદ રાખો તો પણ યાદ રહી જાય કે પહેલું કોઈ એક વ્યક્તિના મનમાં એક વિચાર હોય એને અભિવ્યક્ત કર્યું. આવા ઘણા બધા લોકોની સભા મળી, એ સભાને લાગ્યું કે હા આપણો આ નિર્ણય આગળ વધારવો છે, એટલે કાયમી સાથે રહેવા માટે એક સંગઠનની રચના કરી. એટલે 19(1) હવે સંગઠનની રચના તો કરી, પરંતુ હવે સંગઠનની એ પછી આપણે દિલ્હીને કહેવા તો જવું પડે ને કે ભાઈ અમારી આ માંગ છે. ઓકે, કારણ કે હંમેશા તમને જે વિચાર આવ્યો હતો એ કોઈ માની લો કે શોષણ સામે વિચાર આવ્યો હતો કે આ બાબતે અમારું શોષણ થાય છે. પછી તમે એવા જેટલા શોષણનો ભોગ બનેલા છો એની તમે સભા બનાવી. પછી આ શોષણમાંથી મુક્તિ મેળવવા માટે તમે એક સંગઠન બનાવ્યું અને આ સંગઠનના માણસો લઈને તમે દિલ્હી ગયા. ક્યાં ગયા? દિલ્હી ગયા. ઇટ મીન્સ કે હવે જો તમે દિલ્હી તો જ જઈ શકો ને કે તમને દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા હોય, બરાબર. જો તમને હરવા ફરવાની સ્વતંત્રતા જ ન હોય, જો બરાબર, તો પછી કદાચ આ બધા અધિકારો શું કામ? ઓકે, તો પછી તમે ડી મુજબ 19(1) મુજબ તમે દિલ્હી ગયા. દિલ્હીથી પછી તમે ત્યાંથી એમ લાગ્યું કે ચાલો આપણે હિમાલયમાં આપણે એક થોડુંક જર્ની કરતા આવીએ. એટલે ત્યાંથી પછી તમે બરાબર હિમાલયમાં આપણે રહેવા ગયા કે ઓકે ત્યાં ફરવાની અને રહેવાની બહુ મજા આવે એમ છે. એટલે ત્યાં આપણે થોડાક દિવસ વસવાટ કર્યો કે કેવું ત્યાં ચાલે છે એ જોવા માટે. અને પછી ત્યાંના બિઝનેસ ધંધાથી તમે જાગૃત થયા કે ઓકે અહીંયા આવા ધંધા ચાલે છે, તો ચાલો આપણે પણ કોઈ એક પણ બિઝનેસ
કરીએ. એટલે પહેલાં આપણામાં વિચાર આવે એ પહેલું આપણે અભિવ્યક્ત કરીએ, અને અભિવ્યક્ત કરવા માટે કોઈક તો જોવે ને. ઇટ મીન્સ પહેલો વિચાર આવ્યો, માનો કે મને કોઈ એક વિચાર આવ્યો કે મારો પગાર ઓછો છે. ઓકે, અને મારું શોષણ થાય છે એવો મને વિચાર આવ્યો, અને મેં બીજી વ્યક્તિને જઈને કીધું. એટલે આ મારું શું થયું? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા થઈ ને. પહેલું પગાર ઓછો છે એવો મને વિચાર આવ્યો, એટલે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બરાબર? એટલે ઓકે, એટલે આ પહેલી સ્વતંત્રતા થાય. હવે પછી આવા ઘણા બધા માણસો છે નહીં, એટલે મેં કોઈ પછી બીજી વ્યક્તિને જઈને કીધું કે ભાઈ યાર મારો પગાર તો હાવ ઓછો છે. તો મને ઓલી સામે વ્યક્તિએ પણ કીધું કે યાર મારો પગાર પણ ઓછો છે, ખરેખર આપણો પગાર આટલો હોવો જોઈએ. એટલે આવા મારી જેવા ઓછા પગારના શોષણનો જે ભોગ બનેલા છે એ બધા લોકો ભેગા થશે, એટલે એક સભા ભરશે. બરાબર? હવે જો તમને સભા ભરવાની સ્વતંત્રતા ન હોય તો આનું કોઈ મૂલ્ય રહે છે? તો તમે અલગ અલગ રહેવાના. એટલે પછી બીજી સ્વતંત્રતા કઈ આપવામાં આવી? બીજી સ્વતંત્રતા સભા ભરવાની સ્વતંત્રતા. બીજી સ્વતંત્રતા સભા ભરવાની સ્વતંત્રતા. ઓકે, હવે આપણે સભા ભરી. સભા ભર્યું એટલે હવે બધાનું લક્ષ્ય એક થઈ ગયું કે આપણો પગાર ઓછો છે, એટલે આપણે આપણો પગાર વધારવો જ પડશે. માટે આપણે એક સંગઠનની સ્થાપના કરો. આ સંગઠનની સ્થાપના કરવાનો પાછો સ્વતંત્રતા હોવી જોઈએ, તો જ આપણે સંગઠનની સ્થાપના કરી શકીએ અને આપણે આપણા હેતુને સિદ્ધ કરી શકીએ. એટલે પછી અહીંયા જે હતું એ A, અહીંયા હતી એ B, અને પછી અહીંયા આવશે C, સંગઠન. ઓકે, હવે આ સંગઠન બની ગયું, આપણે ઘણીવાર મળી લીધું. પણ હવે આની રજૂઆત કરવા માટે આપણે ગાંધીનગર કે દિલ્હી તો જવું પડશે ને. હવે માનો કે તો પછી ત્યાંનો પણ આપણને અધિકાર હોવો જોઈએ ને, કે ચાલો આપણને જ્યારે યોગ્ય લાગે ત્યારે ગાંધીનગર કે દિલ્હી જવું છે. ઇટ મીન્સ કે ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા હોય, બરાબર, તો જ તમે તમારા વિચારો સરકાર સુધી પહોંચાડી શકો. તો પછી સંગઠન બનાવ્યા પછીની કઈ સ્વતંત્રતા આવે? હરવા ફરવાની સ્વતંત્રતા આવે. બરાબર? ઇટ મીન્સ કે ડી. જો અહીંયા મેં કંઈ 19(1) નથી લખ્યું, પણ A, B, C,
બરાબર, પગાર ઓછો છે એટલે પછી મેં એની અભિવ્યક્તિ કરી, એટલે બીજા લોકોએ પણ કીધું અમારો પણ ઓછો છે, એટલે સભા ભરી પછી એક સંગઠન બનાવ્યું. એ સંગઠનનો હેતુ હતો પગાર જે ઓછો છે એને વધારવો. આની રજૂઆત કરવા માટે તમારે ગાંધીનગર કે દિલ્હી જવું પડે અને એની માટે હરવા ફરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. એટલે ડીમાં એની સ્વતંત્રતા આપણને આપવામાં આવી. પછી ABCDE. હવે હરવા ફરવા તમે ત્યાં ગયા તો એવું પણ લાગ્યું કે ચાલો થોડાક દિવસ, માનો કે કદાચ એવું પણ બને કે ત્યાં આપણને નેતાઓ મળ્યા ને, બરાબર, નેતાઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, સરકાર પોતાના કામમાં વ્યસ્ત હતી, તો ત્યાં થોડાક સમય માટે ત્યાં આપણે રહેવું પણ પડે, આપણે હોટલમાં પણ આપણે રહેવું પડે, અથવા તો હંગામી ધોરણે પણ આપણે રહેવું પડે, તો પછી ત્યાં રહેવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. તો ડી, બરાબર, એફ નીકળી ગઈ છે, એટલે હવે આવશે ABCD EF અને અહીંયા આવશે G. ધંધો વ્યવસાય કરવો, બરાબર. અને પછી એ લોકો આપણને એમ કહેશે કોઈ વાંધો નહીં, આપણી રજૂઆત સાંભળી લેશે કે ધંધો અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા છે, તમારો પગાર જે ઓછો હતો એને અમે વ્યવસ્થિત કરી દઈએ છીએ, તમે તમારી રોજગારી ચાલુ રાખો. ઓકે, તો આ કલમ જી. ઓકે, તો જો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા 19(1)A, 19(1)B સભા ભરવાની સ્વતંત્રતા, 19(1)C સંગઠનની સ્વતંત્રતા, 19(1)D હરવા ફરવાની સ્વતંત્રતા, 19(1)E રહેવાની સ્વતંત્રતા, 19(1)G ધંધો વ્યવસાય કરવાની સ્વતંત્રતા. હજી કહું છું, આ 6 કલમો એવી રીતે યાદ રાખજો. પહેલાં તમારો વિચાર એવો કે તમે કોઈ એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, પછી તમે અલગ અલગ વ્યક્તિઓને કીધું, એ લોકો પણ તમારી જેવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, એટલે તમે સભા ભરીને પછી નક્કી કર્યું કે ભાઈ આપણે આ મુશ્કેલી સામે લડવું છે, એટલે તમે સંગઠન બનાવ્યું. આ સંગઠન બનાવીને મુશ્કેલીઓની રજૂઆત કરવા માટે ગયા. એટલે જો હરવા ફરવાની સ્વતંત્રતા ન હોય, બરાબર, તો તમે રજૂઆત કરવા ત્યાં જઈ જ નહીં શકો. માનો કે બોટાદથી કે રાજકોટથી આપણે ગાંધીનગર ગયા અને હરવા ફરવાની સ્વતંત્રતા નથી, તો બગોદરા જતાં તમને રોકી વળ્યા. જેમ કે હાલમાં કોરોનાના કારણે રાત્રે 9 વાગે કર્ફ્યુ છે, બરાબર, તો હાલમાં એ સ્વતંત્રતા ઉપર કાપ મુકાયેલો છે. ઓકે, એટલે હરવા ફરવાની સ્વતંત્રતા. પછી ત્યાં તમને રહેવા જ ન દેતો, તમે ત્યાં પહોંચ્યા, માનો કે નેતાઓ મળ્યા નહીં, તમારે ત્યાં 1 દિવસ 2 દિવસ 5 દિવસ રહેવાની પણ જરૂર પડી, તો એ રહેવાની તમને ત્યાં સ્વતંત્રતા હોવી જોઈએ. એવું જ નથી કે તમે લોકો બોટાદ કે રાજકોટ કે અમદાવાદથી જાઓ છો તો ગાંધીનગરમાં નહીં રહેવાનું, પણ ત્યાં પણ તમને રહેવાની સ્વતંત્રતા છે. અને છેલ્લે ધંધો વ્યવસાય કરવો, કે ભાઈ ઓકે તમારો પગાર ઓછો છે, તો એ લોકો આ જે સંગઠન બન્યું હતું એની વાત સાથે માની જાય છે અને આ ધંધો અને વ્યવસાયની જે મુશ્કેલીઓ છે અમે દૂર કરીએ છીએ, આપ લોકો ધંધો વ્યવસાય કરી શકો છો. તો આવી રીતે કલમ 19(1) મિત્રો યાદ રાખવાની છે. જય માતાજી.